શ્રી કમલેશ્વર બાપુના સાનિધ્યમાં તથા તેના આશીર્વાદથી ચાલતી જય સોમનાથ વિદ્યાલય કરમિંદ્યામાં આપ સૌ વિદ્યાર્થી તથા વાલીગણનું હાર્દિક સ્વાગત કરું છું। આમ તો ઘણા સમયથી આપણે ઓનલાઈન શિક્ષણની શરૂઆત કરી દીધી છે, પરંતુ મારા વિષયનો આજ પ્રથમ લેક્ચર છે। એટલે હું જે વિષય લઉં છું એનું નામ છે તત્વજ્ઞાન, બરાબર। એ પહેલાં તમને શાળાનું પરિણામ બતાવી દઉં તો માર્ચ 2020નું જય સોમનાથ વિદ્યાલયનું પરિણામ ખૂબ જ સારું એવું આવ્યું છે, બરાબર। બગદાણા કેન્દ્રમાં ધોરણ 10માં પણ બીજા નંબરે આવેલા છીએ આપણે, અને ધોરણ 12માં પણ આપણે બીજા નંબરે કેન્દ્રમાં આવેલા છીએ, અને ઘણા વિદ્યાર્થીઓ છે એ સારું એવું પરિણામ લાવ્યા છે। એટલે 15 વર્ષથી ચાલતી આ જે શાળા છે, બરાબર, એમાં આપ સૌ વિદ્યાર્થીઓ ધોરણ 1થી 12 આર્ટ્સ કોમર્સ સાયન્સમાં જો એડમિશન લેવું હોય, ઓનલાઈન શિક્ષણ સાથે જોડાવવું હોય તો અમારો જે સ્કૂલ નંબર છે એની સાથે તમે કોન્ટેક્ટ કરી શકો છો, બરાબર। સારું એવું પરિણામ અને ખૂબ જ વ્યાજબી ફીમાં અને આજુબાજુના મધ્યમ વર્ગ અથવા તો ગરીબ વર્ગના પણ બાળકો ભણી શકે, બરાબર, એવી જે સુવિધાઓ સાથે સંત શ્રી કમલેશ્વર બાપુના આશીર્વાદથી ચાલતી આ શાળા જે છે એ સારું એવું પરિણામ અને ઘણું આગળ વધી રહેલી છે। હવે ધોરણ 12માં જે વિષય લઉં છું એનું નામ છે તત્વજ્ઞાન, બરાબર। તત્વજ્ઞાન વિષય છે એ હું 2004થી લઉં છું। એનું પરિણામ આ વર્ષનું તમને વાત કરું તો ધોરણ 12 આર્ટ્સમાં 48 વિદ્યાર્થીઓ જે છે એ તત્વજ્ઞાન વિષયમાં હતા, તો એમાં 50% જે વિદ્યાર્થીઓ એવા છે કે જે 80 માર્ક કરતાં પણ વધારે ગુણ મેળવેલા છે। એટલે તત્વજ્ઞાન વિષય એવો કોઈ અઘરો વિષય નથી। 97 માર્ક પણ લાવેલા છે, 96 માર્ક પણ લાવેલા છે, બરાબર, અને 87, 88, 95 એવા માર્ક લાવવા પણ વિદ્યાર્થીઓ છે, બરાબર। આજ સુધી કોરોનાને કારણે ઘણું શિક્ષણ બાળકોનું બગડી રહ્યું છે, અમને પણ ખબર છે, બરાબર, પરંતુ સરકારના જે નિર્દેશન અનુસાર અમારે પણ એના નીતિ નિયમોનું પાલન છે એ કરવું પડે, અને કારણ કે આ રોગ જ એવો ભયંકર રહેલો છે કે જેને કારણે આપણે આમ તો ઘણા સમયથી કોરોના શબ્દ આપણા કાન પકવી દીધા હોય એવું લાગે છે, બરાબર। જરા જોવો ત્યાં વાતોમાં પણ કોરોના શબ્દ, પરંતુ આની કોઈ દવા ન શોધાય ત્યાં સુધી આપણે પોતે જ તે સુરક્ષિત રહેવું, શક્ય બને ત્યાં સુધી ઘરની બહાર ન નીકળવું, આપણા બાળકોનું પણ ધ્યાન રાખવું, અને જે કાંઈ પણ શિક્ષણ આ રીતે મળે છે એનો જેવો ઉપયોગ થાય એટલો એ ઉપયોગ કરવો, બરાબર। આગળના સમયની અંદર આપણે આ મહામારીથી બચીએ, સુરક્ષિત રહીએ, અને બાળકો જે છે જે તે સ્કૂલમાં ભણતા એ વિદ્યાર્થીઓ સારું પરિણામ લાવે એવી શુભકામના આપી અને હું મારા વિષયની શરૂઆત કરું છું, બરાબર। આજ સુધી ધોરણ 11માં આપણે ઘણું ભણી ગયેલા છીએ। ધોરણ 12ના પણ 3 પ્રકરણો જે છે એમાંથી એકાદા 2 પ્રકરણનો અભ્યાસક્રમ આપણે કોઈને કોઈ રીતે પહેલાં 11મા ધોરણમાં હતા ત્યારે કરાવી દીધેલો છે, બરાબર, પરંતુ ત્રીજા જે પાઠ છે એમાં દાખલાને એવા વિષય આવે એટલે એ ઓનલાઈન ભણી શકે એવી વ્યવસ્થા નથી। તો એની માટે તો જ્યારે એ બાળકો રૂબરૂ જ્યારે શિક્ષણ મેળવે છે ત્યારે જ એ શક્ય બનવાનું છે। તો અત્યારે ધોરણ 12માનું પ્રકરણ 4 જે છે નિરુપાધિક સંવિધાન એ આપણે અહીંયા ભણવાનું છે। નિરુપાધિક સંવિધાન વિશે આપણે જો ભણવું હોય તો પહેલાં નિરુપાધિક વિધાન વિશે ભણવું પડે, બરાબર। તો સૌપ્રથમ આપણે નિરુપાધિક વિધાન વિશેની માહિતી છે એ આપણે લઈશું। ખૂબ જ આ તત્વજ્ઞાન વિષય હેલો છે, સારા એવા માર્ક લાવી શકે છે, અને વિદ્યાર્થીઓ ગયા વર્ષે પણ અને એના આગલા વર્ષોમાં પણ 99 માર્ક લાવ્યો હોય એવા વિદ્યાર્થીઓ આપણી પાસે છે। એના આગલા વર્ષે પણ 97વાળા વિદ્યાર્થીઓ હતા। તો આ જે વિષય છે એ ખૂબ જ હેલો છે, પરંતુ અભ્યાસક્રમની સાથે સાથે થોડી ઘણી મહેનત પણ કરવી પડે છે। હવે છે વિષય તમને પાઠ 4 નિરુપાધિક સંવિધાન વિશે આપણે ભણવાનું છે। તો નિરુપાધિક સંવિધાન વિશે આપણે ભણવું હોય તો પહેલાં નિરુપાધિક વિધાન વિશે ભણવું પડે।
તો નિરુપાધિક વિધાન વિશે આપણે ભણવું હોય તો સૌપ્રથમ તમને આગળની વાત કરીએ તો દલીલના પ્રકાર એ આપણે 11મા ધોરણમાં ભણી ગયા. દલીલના પ્રકાર વ્યાપ્તિલક્ષી દલીલ અને નિગમલક્ષી દલીલ. વ્યાપ્તિલક્ષી દલીલ વિશે આપણે 12મા ધોરણના આગળના હવે પછીના જે પાઠો આવશે એમાં ભણવાનું છે. નિગમલક્ષી દલીલના બે પ્રકાર પડે, મધ્યપદી અનુમાન અને અમધ્યપદી અનુમાન. અમધ્યપદી અનુમાનના બે પ્રકાર, વિરોધાશ્રિત અનુમાન અને સામ્યાર્થી અનુમાન. બરોબર, વિરોધાશ્રિત અનુમાન અને સામ્યાર્થી અનુમાનનો અભ્યાસક્રમ છે આપણે 11મા ધોરણમાં કરી ગયા છે. આપણે ભણવાનું છે મધ્યપદી અનુમાનમાં નિરુપાધિક સંવિધાન, વૈકલ્પિક સંવિધાન અને સ્વાપાધિક સંવિધાન વિશે ભણવાનું છે. તો નિરુપાધિક સંવિધાન વિશે આપણે ભણવું હોય તો પહેલા નિરુપાધિક વિધાન વિશે આપણે ભણવાનું છે. બરોબર, મધ્યપદી અનુમાન અને અમધ્યપદી અનુમાનના પ્રકારો વિશે ભણવાનું છે. તો મધ્યપદી અનુમાન જે દલીલના ફલિત વિધાનના ઉદ્દેશ્ય પદ અને વિધેય પદનો સંબંધ ત્રીજા કોઈ પદની મદદ વિના સ્થપાયો હોય, પેલા મદદ વિના સ્થપાયો અને અમધ્યપદી અનુમાન કહેવાય છે. જ્યારે દલીલના ફલિત વિધાનના ઉદ્દેશ્ય પદ અને વિધેય પદનો સંબંધ ત્રીજા કોઈ પદની મદદથી સ્થપાયો હોય, ત્રીજું પદ એટલે મધ્ય પદ, ત્રીજા કોઈ પદની મદદથી સ્થપાયો અને મધ્યપદી અનુમાન કહેવાય છે. અને જે દલીલના ફલિત વિધાનના ઉદ્દેશ્ય પદ અને વિધેય પદનો સંબંધ ત્રીજા કોઈ પદની મદદ વિના સ્થપાયો અને અમધ્યપદી અનુમાન કહેવાય છે. બરોબર, હવે નિરુપાધિક વિધાનના ત્રણ પ્રકાર પડે. બંધારણીય ઘટકો છે ઉદ્દેશ્ય પદ, વિધેય પદ અને સંયોજક. બરોબર, આપણે મધ્યપદી અનુમાન વિશે ભણવાનું છે અને મધ્યપદી અનુમાન વિશે નિરુપાધિક સંવિધાન ભણવાનું છે. તો પહેલા નિરુપાધિક વિધાનના ત્રણ પ્રકાર, ઉદ્દેશ્ય પદ, વિધેય પદ અને સંયોજક. નિરુપાધિક વિધાનનું ઉદાહરણ સર્વ વિદ્યાર્થીઓ હોશિયાર છે. સર્વ વિદ્યાર્થીઓ હોશિયાર છે. બરોબર, એનું નિરુપાધિક સંવિધાનના સર્વ વિદ્યાર્થીઓ હોશિયાર છે એનું ઉદાહરણ છે. આવા ઘણા ઉદાહરણો છે. આપણે સર્વ બાળકો તોફાની છે, કેટલાક બાળકો રમતિયાળ છે, કોઈ પણ વિદ્યાર્થી આળસુ નથી, આવા બધા ઉદાહરણો છે આપણે એના લઈ શકીએ. તો એમાં ઉદ્દેશ્ય પદ, વિધેય પદ અને સંયોજક આવે છે. નિરુપાધિક વિધાન જેને લગતું એને ઉદ્દેશ્ય પદ કહેવાય. તો આમાં વિદ્યાર્થીને લગતું છે તો વિદ્યાર્થીનું ઉદ્દેશ્ય પદ ગણાય. નિરુપાધિક વિધાન જેને લગતું એને ઉદ્દેશ્ય પદ કહેવાય. ઉદ્દેશ્ય પદ એટલે જે માહિતી આપી હોય એને વિધેય પદ કહેવાય. તો હોશિયાર વિશે, વિદ્યાર્થી વિશે હોશિયાર માહિતી આપી છે એટલે એને વિધેય પદ કહેશું. અને છેલ્લે આને કહેશું છે બરોબર સંયોજક, જેને લઈને નિરુપાધિક વિધાનના ઉદ્દેશ્ય પદ અને વિધેય પદને સાંકળી શકાય છે અથવા તો જોડી શકાય છે એને આપણે કહીશું સંયોજક. સંયોજક બે રીતે રજૂ થાય છે અને નથી. બરોબર, એને કહેવામાં આવે છે સંયોજક. એને આપણે ગુણ પણ કહી શકીએ છીએ. સંયોજકને આપણે ગુણ પણ કહી શકીએ, વિધિવાચક અથવા તો નિષેધવાચક. પાછળ છે આવતું હોય તેને વિધિવાચક કહેવાય અને પાછળ નથી આવતું હોય તેને નિષેધવાચક કહેવાય. હવે આગળ છે ઈયરતા શબ્દ વાપરેલો છે આપણે. તો ઉદ્દેશ્ય પદ દ્વારા નિર્દેશિત વર્ગના કેટલા શબ્દોનો ઉલ્લેખ થયો એ નક્કી કરતી બાબતને ઈયરતા કહેવામાં આવે છે. તો એ સર્વ, કેટલા, ઘણા ખરા, અમુક આવા બધા જે શબ્દો આવે એને આધારે આપણે ઈયરતા નક્કી કરીએ છીએ. જો સર્વ શબ્દનો ઉલ્લેખ થયો હોય તો એને સર્વદેશી કહેવાય છે અને કેટલાક શબ્દોનો, ઘણા ખરા શબ્દનો, અમુક શબ્દનો ઉલ્લેખ થયો હોય તો એને એકદેશી કહેવાય છે. તો સર્વદેશી અને એકદેશી ઈયરતાના કારણે બે પ્રકાર પડે છે અને નથી. એટલે કે ગુણને આધારે બે પ્રકાર પડે છે, વિધિવાચક અને નિષેધવાચક. વિધિવાચક અને નિષેધવાચક. બરોબર, જેમાં ઉદ્દેશ્ય પદ દ્વારા નિર્દેશિત વર્ગના શબ્દો અને વિધેય પદ દ્વારા નિર્દેશિત વર્ગના શબ્દો વચ્ચે વર્ગ સમાસના સંબંધનું સ્વીકાર થયો હોય તેને વિધિવાચક સંબંધ કહેવાય છે. ઉદ્દેશ્ય પદ દ્વારા નિર્દેશિત વર્ગના શબ્દો અને વિધેય પદ દ્વારા નિર્દેશિત વર્ગના શબ્દો વચ્ચે વર્ગ સમાસના સંબંધનો અસ્વીકાર થયો હોય તેને નિષેધવાચક સંબંધ કહેવાય છે. આમ ઈયતાની દ્રષ્ટિએ બે પ્રકારો, વિધિવાચક, ઈયતાની દ્રષ્ટિએ બે પ્રકારો, સર્વદેશી અને એકદેશી. ગુણની દ્રષ્ટિએ બે પ્રકારો, વિધિવાચક અને નિષેધવાચક. આ રીતે કુલ ઈયતાની દ્રષ્ટિએ બે અને ગુણની દ્રષ્ટિએ બે પ્રકારો પડે છે. હવે એને જ્યારે ભેગા કરીએ, ઈયતા અને ગુણ ભેગા કરીએ ત્યારે એના કુલ 4 પ્રકાર પડે છે. ઈયતા અને ગુણ જ્યારે ભેગા કરીએ ત્યારે આપણે એના કુલ 4 પ્રકાર પડી શકીએ છીએ. એ આપણે ઘણું ખરું 11મા ધોરણમાં ભણી ગયા છે. એમાં 4 પ્રકારો, આના બે સર્વદેશી ને એકદેશી, વિધિવાચક અને નિષેધવાચક, એ ભેગા કરતા 4 પ્રકાર પડે. તો પહેલો પ્રકાર સર્વદેશી વિધિવાચક. સર્વદેશી વિધિવાચક એને ગુજરાતીમાં આ કહેવામાં આવે છે, અંગ્રેજીમાં એ કહેવામાં આવે છે. બરોબર, સર્વદેશી વિધિવાચક, ગુજરાતી પ્રત્યે હા, અંગ્રેજી પ્રત્યે
એ એનું રૂપ સર્વ ઉદ્દેશ્ય પદ માટે આપણે ઉ મેકીએ છીએ, વિધેય પદ માટે વી મેકીએ છીએ, છેલ્લે આવે છે સર્વ ઉવી છે. ઉદ્દેશ્ય પદ માટે ઉ, વિધેય પદ માટે વી અને છેલ્લે જે સંયોજક એની માટે છે. એટલે આને કહેશું આપણે સર્વદેશી વિધિવાચક. ગુજરાતી પ્રતીક હા, અંગ્રેજી પ્રતીક એ, રૂપ સર્વ ઉવી છે. બરોબર. પછી સર્વદેશી નિષેધવાચક. સર્વદેશી નિષેધવાચક. બરોબર. એને ગુજરાતી પ્રતીક ના કહેવામાં આવે છે. ગુજરાતીમાં એને ના કહેવાય, સર્વદેશી નિષેધવાચક. અંગ્રેજી પ્રતીક ઈ કહેવામાં આવે છે. અને એનું જો આપણે રૂપ લખવું હોય, બરોબર, તો કોઈ પણ ઉદ્દેશ્ય પદ માટે ઉ, વિધેય પદ માટે વી અને છેલ્લે આવે છે નથી. એટલા માટે પાછળ નથી આવે છે, એટલા માટે તેને નિષેધવાચક કહેવાય છે. આપણે ઉદ્દેશ્યની જગ્યાએ કોઈ પણ ઉદ્દેશ્ય પદ મેકી શકીએ, વિધેયની જગ્યાએ વી પણ. કોઈ પણ વિદ્યાર્થી આળસુ નથી એવું પણ આપણે લખી શકીએ. ઉદ્દેશ્ય માટે વિદ્યાર્થી લખીએ, આ વિધેય પદ માટે આળસુ લખીએ, તો આવું એનું રૂપ બની શકે છે. બરોબર. હવે સર્વદેશી વિધિવાચક, સર્વદેશી નિષેધવાચક. ત્રીજો પ્રકાર છે એકદેશી વિધિવાચક. બરોબર. એને ગુજરાતી પ્રતીક હ કહીએ છીએ અને અંગ્રેજી પ્રતીક છે એ આઈ કહેવામાં આવે છે. ગુજરાતી પ્રતીક હ, અંગ્રેજી આઈ. અને એના એકદેશી છે એટલે ઉદ્દેશ્ય, આની માટે ક્રિયાતા માટે કેટલા, ઉદ્દેશ્ય પદ માટે ઉ, વિધેય પદ માટે વી અને હ પ્રતીક છે પાછળ સે આવે છે એટલે વિધિવાચક ગણાય છે. એટલે કેટલાક ઉવી છે. કદાચ આપણે આનું ઉદાહરણ લખવું હોય તો કેટલાક બાળકો હોશિયાર છે. બરોબર. આવી રીતે ઉદાહરણ આપી શકીએ છીએ. બરોબર. કેટલાક ઉદ્દેશ્ય માટે બાળકો, વિદ્યાર્થી એટલે વિધેય પદ માટે હોશિયાર છે. કેટલાક બાળકો હોશિયાર છે, આવું એનું ઉદાહરણ આપી શકે છે. એકદેશી નિષેધવાચક. એકદેશી નિષેધવાચક. એનું ગુજરાતી પ્રતીક છે એ ન કહેવામાં આવે છે અને અંગ્રેજી પ્રતીક છે એ ઓ થાય છે. ગુજરાતી પ્રતીક ન, અંગ્રેજી પ્રતીક ઓ. બરોબર. અને એને રૂપ લખવું હોય તો એનું કેટલા ઉદ્દેશ્ય પદ માટે ઉ, વિધેય પદ માટે વી અને છેલ્લે નથી. બરોબર. આપણે એનું ઉદાહરણ પણ આપી શકીએ. કેટલાક વિદ્યાર્થીઓ હીરા ઘસતું નથી. કેટલાક વિદ્યાર્થીઓ હીરા ઘસતું નથી. આવું પણ ઉદાહરણ એનું આપી શકાય છે. બરોબર. ખાસ આપણે મહત્વનું સર્વદેશી વિધિવાચક, ગુજરાતી પ્રતીક આ, અંગ્રેજી પ્રતીક એ અને એનું રૂપ સર્વ ઉવી છે. સર્વદેશી નિષેધવાચક, ગુજરાતી પ્રતીક ના, અંગ્રેજી પ્રતીક એ અને કોઈ પણ ઉવી નથી. એકદેશી વિધિવાચક, ગુજરાતી પ્રતીક હ, અંગ્રેજી પ્રતીક આ, કેટલાક ઉવી છે. એકદેશી નિષેધવાચક, ગુજરાતી પ્રતીક ન, અંગ્રેજી પ્રતીક ઓ, કેટલાક ઉવી નથી. આવી રીતે એનું ઉદાહરણ બનાવી શકાય છે. આમાં જુદા જુદા ઉદાહરણો પણ ઉદ્દેશ્ય પદ અને વિધેય પદની જગ્યાએ આપણે મેળવી શકીએ છીએ. નિરૂપાધિક વિદ્યાના 4 પ્રકારો આપણે અત્યારમાં ભણી ગયેલા છે. સર્વદેશી વિધિવાચક, સર્વદેશી નિષેધવાચક, એકદેશી વિધિવાચક અને એકદેશી નિષેધવાચક. આગળ હવે આની જ 4 થાય આપણે એનો ઉદ્દેશ્ય પદ અને વિધેય પદ આવે છે. તો ઉદ્દેશ્ય પદ અને વિધેય પદની અંદર વ્યાપ્ત પદ અને અવ્યાપ્ત પદ એવો હોય છે. વ્યાપ્ત પદ અને અવ્યાપ્ત પદ. નિરૂપદેક વિધાનના જે પદ દ્વારા બરોબર ઉદ્દેશ્ય પદ હોય કે વિધેય પદ સર્વ શબ્દનો ઉલ્લેખ થયો અને વ્યાપ્ત પદ કહેવાય છે. અને નિરૂપદેક વિધાનના જે વર્ગ દ્વારા ઉદ્દેશ્ય પદ હોય કે વિધેય પદ હોય કેટલાક શબ્દોનો ઉલ્લેખ થયો હોય અને અવ્યાપ્ત કહેવાય છે. બરોબર. સર્વ શબ્દોનો ઉલ્લેખ નિરૂપદેક વિધાનના નિર્દેશકતા ઉદ્દેશ્ય અને વિધેય પદના વર્ગને આધારે એ વ્યાપ્ત પદ અને અવ્યાપ્ત પદનો ઉલ્લેખ થાય છે. નિરૂપદેક વિધાનના ઉદ્દેશ્ય પદ અને વિધેય પદના નિર્દેશકતા વર્ગના સર્વ શબ્દોનો ઉલ્લેખ થયો હોય તેને વ્યાપ્ત પદ કહેવાય છે. અને નિરૂપદેક વિધાનના ઉદ્દેશ્ય પદ અને વિધેય પદ દ્વારા નિર્દેશકના કેટલાક શબ્દોનો ઉલ્લેખ થયો હોય તો એને અવ્યાપ્ત પદ કહેવાય છે. બરોબર. તો આના આધારે વ્યાપ્તિઓ છે નક્કી થાય છે. તો એના આધારે
સર્વશ્રેષ્ઠ પણ એટલે કાંઈ સર્વ આવે છે અને કોઈ પણ એ પણ બે સર્વદેશી છે એટલે આ બે છે ને વ્યાપ્ત છે બરોબર આ કેટલાક આવે છે એકદેશી એકતાકારક છે આગળ એકદેશી છે એટલે કેટલાકનો સમાવેશ થાય છે એટલે આયા છે અવ્યાપ્ત છે બરોબર હવે વિધેય પદ છે એ સર્વદેશ એટલે વિધેય પદ છે એ નિષેધવાચક વિધાનોમાં વ્યાપ્ત હોય છે અને વિધિવાચક વિધાનોમાં અવ્યાપ્ત હોય છે બરોબર ઉદ્દેશ્ય પદની વ્યાપ્તિનો નિયમ પણ એવો છે કે સર્વદેશી વિધાનોમાં વ્યાપ્ત અને એકદેશી વિધાનોમાં અવ્યાપ્ત તો આ બે પહેલા સર્વદેશી એટલે બે વ્યાપ્ત અને આ બે એકદેશી છે એટલે આ બે અવ્યાપ્ત વિધેય પદ છે એ નિષેધવાચક વિધાનોમાં વ્યાપ્ત એટલે ના અને નમાં બેમાં વ્યાપ્ત થશે બરોબર ના અને નમાં બેમાં થશે વ્યાપ્ત જ્યારે એક પેલા વિધિવાચક વિધાનોમાં અવ્યાપ્ત હોય છે એટલે હા અને હ બે કેવા થશે અવ્યાપ્ત બરોબર ઉદ્દેશ્ય પદ છે સર્વદેશી વિધાનોમાં વ્યાપ્ત અને એકદેશી વિધાનોમાં અવ્યાપ્ત વિધેય પદ છે એ બે નિષેધવાચક વિધાનોમાં વ્યાપ્ત એટલે ના અને ન માં બેમાં વ્યાપ્ત હા અને હ બેમાં અવ્યાપ્ત આ એટલે વ્યાપ્તિનો નિયમ છે ટૂંકમાં એને લખવું હોય અને આમ પણ લખી શકાય બરોબર હા ઉ ના બે હનુ એકે નહીં અને નનું વિધેય આમ ટૂંકમાં યાદ રાખી શકો હા એટલે આનો ઉદ્દેશ વ્યાપ્ત ના બે એટલે નાના બે વ્યાપ્ત હનુ એકે વ્યાપ્ત અને નનું વિધેય પદ આ રીતે તમે વ્યાપ્તિનો નિયમ પણ પાકો કરી શકો જ્યારે આગળના પાઠની અંદર જ્યારે વ્યાપ્તિ ખાલી આપણે થોડેક માટે જરૂર છે કે જે છ દોષના નિયમો આવે છે એની માટે ખાલી વ્યાપ્તિ જોવાની હોય છે એ પણ 2 માર્કનો એક પ્રશ્ન પહેલો છે એટલે એ માટે યાદ રાખવાનું છે ફરીવાર આખું નિગમનલક્ષી દલીલના 2 પ્રકાર દલીલના મુખ્ય 2 પ્રકાર નિગમનલક્ષી અને વ્યાપ્તિલક્ષી નિગમનલક્ષીના 2 પ્રકાર મધ્યપદી અને અમધ્યપદી અમધ્યના વિરોધાસેતનમાં અને સામ્યાર્થીમાં આપણે મધ્યપદીમાં નિરુપાધિક વિધાન વૈકલ્પિક વિધાન સ્વાભાવિક સંવિધાન એમાં આપણે નિરુપાધિક સંવિધાન વિશે ભણવું હોય તો પહેલા એના ઉદ્દેશ્ય પદ વિધેય પદ અને સંયોજક વિશે ભણવું પડે આ એનું ઉદાહરણ છે ઉદ્દેશ્ય પદ વિધેય પદ અને સંયોજક નિરુપાધિક વિધાન જેને લખીને ઉદ્દેશ્ય પદ કહેવાય ઉદ્દેશ્ય પદ વિશે જે માહિતી આપી એને વિધેય પદ કહેવાય એ બેને જે જોડનાર સાંકળનાર હોય એને સંયોજક કહેવાય બરોબર આને એતા કહેવાય અને જોડનાર જે સંયોજક છે એને આપણે ગુણ પણ કહી શકીએ છીએ તો એતાની દ્રષ્ટિએ 2 પ્રકાર પડે છે સર્વદેશી અને એકદેશી ગુણની દ્રષ્ટિએ 2 પ્રકાર પડે છે વિધિવાચક અને નિષેધવાચક એ બેને જ્યારે ભેગા કરીએ ત્યારે એના કુલ 4 પ્રકાર પડે છે સર્વદેશી વિધિવાચક સર્વદેશી નિષેધવાચક એકદેશી વિધિવાચક અને એકદેશી નિષેધવાચક એનું ગુજરાતી પ્રતીક થાય હા ના હ અને ન અંગ્રેજી પ્રતીક થાય એ ઈ આઈ અને ઓ બરોબર એનું રૂપ સર્વ ઉવી છે કોઈ પણ ઉવી નથી કેટલાક ઉવી છે અને કેટલાક ઉવી નથી આના ઉદાહરણો પણ આપણે રીતે મેળવી શકીએ ઉદ્દેશ્ય પદ અને વિધેય પદની વ્યાપ્તિનો નિયમ છે ઉદ્દેશ્ય પદ છે સર્વદેશી વિધાનોમાં વ્યાપ્ત હોય છે અને એકદેશી વિધાનોમાં અવ્યાપ્ત હોય છે વિધેય પદ છે એ નિષેધવાચક વિધાનોમાં વ્યાપ્ત હોય છે અને વિધિવાચક વિધાનોમાં અવ્યાપ્ત હોય છે આપણો પહેલો મુદ્દો જે છે ગુણોયત્ન 4.1 સુધીનો છે અભ્યાસક્રમ અહીંયા સુધી પૂરો થાય છે આગળનો અભ્યાસક્રમ છે આપણે પછી લઈશું આ વિડીયો જોજો બીજા વિદ્યાર્થીને પહોંચાડજો બધા જોવે ન સમજાય તો જાણ કરજો અને આપણી જે ચેનલ છે એને લાઈક પણ કરજો બરાબર હવે આગળ વધો એવી શુભકામના સાથે આપણે અહીંયા આજનો મુદ્દો સહી પૂરો કરીએ છીએ